અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 10 ગણિત પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગમાં આજે આપણે વાત કરવાના છીએ સ્વાધ્યાય 9ની અંદર આવતા અગત્યના પ્રથમ 5 દાખલાઓ, જેમાં તમને અહીંયા સ્ક્રીન ઉપર રકમ આપી છે, જેની અંદર સર્કસના તંબુમાં જમીન સાથે એક શિરોલંબ થાંભલો ગોઠવેલો છે અને થાંભલા ઉપર એક કરતબબાજ જે છે કલાકારે જમીનથી 30 અંશનો ખૂણો બનાવીને 20 મીટર દોરડા ઉપર ચાલે છે. તો તમારી પાસે પ્રશ્ન છે કે તો તે જમીનથી કેટલો ઊંચે, એટલે કે થાંભલાની ઊંચાઈ જે છે એ શોધવાની છે. તો અહીંયા તમારી પાસે થીટા બને છે PRQ, કે જેમાં તમે tan 30 લેશો તો તમારી પાસે સામેની અને પાસેની બે બાજુ માગે. તો અહીંયા આપણી પાસે સામેની કે પાસેની આપણી પાસે કોઈ બાજુ નથી, પણ હા આપણને અહીંયા કર્ણ જે છે આપેલો છે. તો તમારી પાસે કર્ણ જ્યારે માપ આપે તો તમારી પાસે બે ઓપ્શન છે, સાઇન અને કોસ. તો અહીંયા તમારી પાસે કોસ લાગુ પાડવા માટે નજીકનું માપ પણ નથી, માટે તમારી પાસે ઓપ્શન હવે ખુલ્લો રહે છે, સાઇન અથવા તેનો વ્યસ્ત જે છે કોસેક એ લઈ શકાય. તો સાઇન 30 તમે લેશો સામેની છેદમાં કર્ણ, તો 30ના ખૂણાની સામેની બાજુ હંમેશા કર્ણ કરતાં અડધી થાય. તો સાઇન 30ની કિંમત મૂકશું PQના છેદમાં PR, તો 1/2 બરાબર PQ છેદમાં 20, તો 20ના અડધા 10 મીટર તમારો જવાબ આવી જશે. રકમ નંબર 2 કે જેમાં વાવાઝોડાને કારણે એક ઝાડ એ રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે. તે રીતે જમીનને સ્પર્શે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. આ આખું એસી કરીને ઝાડ છે, એમાંથી બી ભાગથી ઝાડનું જે છે ટોચનો ભાગ એ તૂટી જાય છે, જે ખરેખર અહીંયા ડી ભાગમાં જમીન સાથે 30 અંશનો માપનો ખૂણો બનાવે છે. હવે જ્યાં ટોચ છે ત્યાંથી ઝાડ જે છે જમીનથી 8 મીટર દૂર હોય તો તમારે માંગ્યું છે કે ઝાડની ઊંચાઈ તમારે શોધવી છે. તો તમારી પાસે હવે પાસેનું માપ છે, તો સામેનું માપ શોધવાનું છે. તો ત્રિકોણ જે તમારી પાસે છે BCD, જેમાં C કાટખૂણો છે અને BDC જે છે 30ના માપનો ખૂણો બને. તો તમારે tan જે છે એ ધારવાના છે, tan 30 બરાબર BC ના છેદમાં CD, એટલે કે tan 30ની કિંમત 1/√3 અને BCના છેદમાં 8. તો તમારી પાસે ત્યાં BC ગુણ્યા વર્ગમૂળ 3 બરાબર 8 આવી જાય. તો BC તમારી પાસે આવશે 8/√3. હવે આ BCD તમારી પાસે જે છે તેની અંદર તમે જો cos 30 લઈ લેશો તો cos 30ની કિંમત તમારી બનશે CD ના છેદમાં BD, એટલે કે પાસેની છેદમાં કર્ણ, cos એટલે કે પાક. તો તમારી પાસે cos 30ની કિંમત છે વર્ગમૂળ 3ના છેદમાં 2. તો અહીંયા CD તમને આપેલા છે 8 અને BD તમારે શોધવા છે. તો BD તમારી પાસે ત્યાં માપ આવી જશે 16ના છેદમાં વર્ગમૂળ 3. અહીંયા તમે ધ્યાનથી જોશો તો BD જે છે એ બરાબર ખરેખર AB થાય છે. તો એ માપ તમારી પાસે જે છે એ આવી જશે 16ના છેદમાં વર્ગમૂળ 3. તો ઝાડની ઊંચાઈ તમારી જે છે એ તમારે શોધવી હોય તો તમારી પાસે બે માપ છે હવે, AC બરાબર AB વત્તા BC, એટલે કે 16ના છેદમાં વર્ગમૂળ 3 વત્તા 8ના છેદમાં વર્ગમૂળ 3. તો સમછેદી હોવાના કારણે 16 ને 8 24ના છેદમાં વર્ગમૂળ 3. તમે અહીંયા ધારો તો તેનું તમે સમીકરણ કરી શકો છો. તો અહીંયા સમીકરણ કરેલું છે કે ઉપર નીચે બંનેમાં તમે વર્ગમૂળ 8થી ગુણી વર્ગમૂળ 3થી ગુણી દીધા છે. તો 24ના છેદમાં ત્યાં +3 થઈ જશે, તો 8 તેરી 24 આવી જશે અને વર્ગમૂળ 3 તમારી પાસે જે છે કિંમત અહીં જોઈ શકો છો કે 3 ગુણ્યા 8ના છેદમાં વર્ગમૂળ 3. તો સમીકરણ કરી દેતા તમારી પાસે આ 3 જે છે ઉડી જશે. ઉપર વધે છે વર્ગમૂળ 3 ગુણ્યા 8, એટલે કે 8 વર્ગમૂળ 3 જે છે એ ઝાડની ખરેખર ઊંચાઈ થાય. તમારી કિંમત જે છે વર્ગમૂળ 3ની તમે 1.73 અથવા 1.7 જે છે એ લઈને દાખલાનો જવાબ જે છે પૂર્ણાંક સંખ્યામાં કે અપૂર્ણાંક સંખ્યામાં લાવી શકો. નંબર 3 રકમમાં કે જેમાં એક ઠેકેદારને બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે અને આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો જે છે 1.5 મીટર રહે અને જમીન સાથે 30નો ખૂણો બનાવે તેવી અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈથી સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવતી હોય તેવી લપસણીઓ પસંદ કરે. તો આ બંને લપસણીઓની લંબાઈ શું? તો આપણે દરેકમાં તમારે અહીંયા ED અને અહીંયા AC શોધવાનું છે. જે 3 વર્ષથી નીચેના છે તો એના માટે તમે જો વાત કરો તો અહીંયા તમારી પાસે એક નિશાની લંબાઈ 1.5 મીટરની છે અને બીજી તમારી પાસે ત્યાં છે ડબલ 3 મીટરની. થીટા તમારી પાસે DEB જે છે 30 અંશનો બનશે અને અહીંયા થીટા તમારી પાસે ACB જે છે એ 60 અંશનો બને. તો બે અલગ અલગ દાખલા તમારે tan 30થી અને tan 60થી ગણવાના, જેમાં
આપણને માંગી છે નિસરણીની લંબાઈ, તો નિસરણી તમારી પાસે અહીંયા ખરેખર કર્ણના માપમાં આવે, તો તમારી પાસે દરેકનું જે માપ છે એ તમે સાઈન અથવા કોસેક જે છે લઈ શકો છો. તો સાઈન 60ની કિંમત તમે જો લેશો તો સામેની છેદમાં કર્ણ, તો સાઈન 60ની કિંમત છે વર્ગમૂળ 3/2 બરાબર સામેની બાજુ તમારી પાસે 3ની છે અને કર્ણ તમારે શોધવાનો છે. તો 3 દુ 6 બરાબર એસી બરાબર 3 દુ 6 વર્ગમૂળ 3 એ આપણે મૂકી દઈશું. સમીકરણ કરી નાખશો, તમને જવાબ મળશે 2 વર્ગમૂળ 3, કે જે એસી જે છે એની લંબાઈ તમારી પાસે આવી જશે 2 વર્ગમૂળ 3. વર્ગમૂળ 3ની કિંમત તમે 1.7 કે 1.73 લઈ શકો છો. અહીંયા તમે જો જુઓ તો તમારી પાસે સાઈન 30ની કિંમતમાં આવશે સામેની એટલે કે ડીબીના છેદમાં ડીઈ. તો 1/2 બરાબર 1.5/d, તો 1.5 ગુણ્યા 2 કરતાં 3 મીટર તમારી પાસે આ ડીઈની લંબાઈ આવી જશે. ખાસ યાદ રાખશું કે 30ના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતાં અડધી, તો આ 3 થઈ જાય, અને 60ના ખૂણાની પાસેની બાજુ કર્ણ કરતાં અડધી થાય, એ ખાસ યાદ રાખશું. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે લંબચોરસની લંબાઈ જે છે 3 મીટરની, અને એસી બરાબર તમારી પાસે જે છે 5 વર્ષથી વધારે, તો એની લંબાઈ તમારી પાસે ત્યાં આવી જશે 2 વર્ગમૂળ 3 મીટરની. નંબર 4 કે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્ચતર કોણના માપ અનુક્રમે આપણને 30 જણાય છે. તો ટાવરની ઊંચાઈ શોધો, તો તમારી પાસે થીટા જે છે એ એસી બી બરાબર 30 અંશ છે. 30 મીટરથી દૂર તમારી પાસે આ બીસીનું માપ છે, એ બી તમારે શોધવાના છે. તો સામેની છેદમાં પાસેની tan લાગુ પાડી દઈશું. tan 30 બરાબર 1/3 બરાબર એબીના છેદમાં બીસી. તો એબી બરાબર તમારી પાસે આવશે 30/3. અહીંયા તમે જોશો તો 3 ગુણ્યા 10 કરી નાખો વર્ગમૂળ 3. તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 તમે 2 વખત લઈ શકો છો. આ ખાસ ધ્યાન રાખશો કે તમારી પાસે માથે સ્ક્વેર રૂટ જે છે આપી દીધું છે, જે ખરેખર અહીંયા 3 જ થાય છે. તો 3 ઉડી જશે, તમારી પાસે જવાબ આવશે વર્ગમૂળ 3 ગુણ્યા 10, તમારો જવાબ જે મીટરમાં છે. અંતિમ તમારી પાસે દાખલો છે જેમાં એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે અને આ પતંગની દોરીની એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલો છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ઢાળ જે છે 60 અંશનો હોય. જો દોરીમાં કોઈ ઢીલ ન હોય એવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો. તો તમારી પાસે અહીંયા એસી બીનું જે માપ છે 60 અંશનું છે, ઊંચાઈ તમારી પાસે 60 મીટરની છે. તો સામેનું માપ આપેલું છે અને કર્ણ તમને શોધવાનું કીધું છે, તમે ત્યાં લાગુ પાડી શકો સાઈન. તો સાઈન 60 બરાબર એબીના છેદમાં એસી, વર્ગમૂળ 3/2 બરાબર 60ના છેદમાં એસી. તો એસી તમારી પાસે આવી જશે 2 વર્ગમૂળ 60ના છેદમાં 3. 2 ગુણ્યા 3 ગુણ્યા 20 કરી નાખો. અહીંયા 3ની કિંમત તમે લઈ શકો છો 2 વખત વર્ગમૂળ 3 અને ગુણ્યા 20, તો એક વખત ઉડાડી દઈશું તો અહીંયા 2 દુ 4 એટલે 40 વર્ગમૂળ 3 તમારો જવાબ. વર્ગમૂળ 3ની કિંમત તમે જે છે દરેક દાખલામાં ધારો તો મૂકી શકો છો, અને ન મૂકો કદાચ તમારી પાસે તો તમારો આ જવાબ જે છે એ પણ જવાબ અંતિમ સાચો જ રહેતો હોય છે. દાખલાઓની પ્રેક્ટિસ જે છે બને ત્યાંથી વધારે ને વધારે કરશું. દરેક દાખલા તમારી પાસે આકૃતિ નંબર જે છે 1 નંબરના આધારિત છે, એ ખાસ ધ્યાનમાં લેશો. આપણે જાણીએ છીએ કે 30% અભ્યાસક્રમની અંદર તમારા દાખલા જે છે 6 થી આગળ ઉપરના તમામ જે છે રિડ્યુસ થઈ ગયેલા છે, છતાં પણ તમારી પાસે દાખલાઓની જે આકૃતિ આધારિત પ્રશ્નોત્તરી આપવામાં આવે છે એ તમે આગળના ભાગમાં પાછા જોઈ શકશો. એટલે વિડીયો જે છે સંપૂર્ણ વ્યવસ્થિત જોઈ લઈશું, સમજી લઈશું. દાખલાઓ જે છે ખાસ તેની પ્રેક્ટિસ વધારે કરશું. જ્યાં સમજણ ન પડે, જ્યાં ખ્યાલ ન આવે ત્યાં તમે ચોક્કસથી વોટ્સએપ કોમેન્ટ કે પછી ક્લાસીસ પર રૂબરૂ જણાવી શકશો.